એક સમય હતો, મારો પ્રોગ્રેસ મારી હાજરી પર ડિપેન્ડ હતો. હું કામ કરું તો ગ્રોથ, હું પોઝ લઉં તો બધું પોઝ. પણ પછી મેં એક ડિસિઝન લીધું, માત્ર કામ નથી કરવું, એવો બિઝનેસ કરવો છે જે સ્માર્ટ સિસ્ટમથી થાય. અને આ મારા ડિજિટલ બિઝનેસે એ મને શીખવ્યું. સક્સેસ 24 અવર્સ કામ કરીને નથી આવતી. સક્સેસ 24 અવર્સ કામ કરતી એવી સિસ્ટમ સાથે કામ કરવાથી આવે છે, જેનું મોડેલ સિમ્પલ છે. 10% ફોકસ્ડ એફર્ટ હું આપું છું, 90% સિસ્ટમ કન્ટિન્યુ કરે છે. આ 10% શું છે? ડેલી લર્નિંગ, વેલ્યુ ક્રિએટ કરવી, સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી, કન્સિસ્ટન્સી રાખવી. હું સીડ વાવું છું અને સિસ્ટમ એ ટ્રી ગ્રો કરાવે છે. જ્યારે હું સૂઈ રહી હોઉં છું, મારી સિસ્ટમ કામ કરે છે, મારો કન્ટેન્ટ વિઝિબલ છે, મારો મેસેજ લોકો સુધી પહોંચી રહ્યો છે, ઓપોર્ચ્યુનિટી કનેક્ટ થઈ રહી છે. એ ઓવરનાઇટ મિરેકલ નથી, એ ડેઇલી ડિસિપ્લિનનું રિઝલ્ટ છે. અર્લિયર હું ટાઈમ આપું ત્યારે જ પ્રોગ્રેસ, અને નાવ મારી સિસ્ટમ મારા બિહાફ કામ કરે છે અને પ્રોગ્રેસ ટાઈમથી આગળ વધી જાય છે. ડિફરન્સ શું છે? હાર્ડવર્ક તમને બિઝી બનાવે છે, જ્યારે સ્માર્ટ સિસ્ટમ તમને ફ્લેક્સિબિલિટી આપે છે. 10% એફર્ટથી લાઈફ ટાઈમ એસેટ્સ બિલ્ડ થઈ શકે છે. જો કન્સિસ્ટન્સી હોય તો યાદ રાખો, સિસ્ટમ રેડી મેડ નથી મળતું, એ બિલ્ડ કરવું પડે છે. અને જ્યારે તમે બિલ્ડ કરો છો ત્યારે એક દિવસ રિયલાઇઝ થાય છે, હું રેસ્ટ લઈ રહી છું પણ મારી જર્ની અટકતી નથી. ધેટ્સ પાવર, ધેટ્સ લેવરેજ, ધેટ્સ ડિજિટલ ગ્રોથ.